ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે વિડીયો જોવા જઈ રહ્યા છીએ તેની અંદર રિઝનિંગની અંદરનો એક અગત્યનો ટોપિક એટલે કે રોમન અંક. તો મિત્રો આજે આપણે રોમન અંક વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો રોમન અંકની અંદર કેટલીક બાબતો ખાસ આપણે યાદ રાખવી પડે તેવી છે, તો એને આપણે થોડીક ટેકનિકથી યાદ રાખવા પ્રયત્ન કરીશું. જો કે બધાને ખબર જ હોય છે કે આઈ એટલે એક, રોમન અંકમાં આઈ એટલે 1, વી એટલે 5 અને એક્સ એટલે 10. આ ત્રણ વસ્તુની તો લગભગ નાના બાળકોને પણ ખબર હોય છે. તો આજે આપણે એનાથી થોડાક આગળના શબ્દો જે કોમ્પ્લિકેટેડ છે એ વસ્તુને કેવી રીતે યાદ રાખવી એની એક શોર્ટ ટ્રીક સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો અહીંયા રોમન અંક વિશે આપણે માહિતી જોઈએ તો એ સૌ પ્રથમ આઈ એટલે કેટલા થાય છે? તો આઈ એટલે મિત્રો 1 થશે. આઈ એટલે 1 અને વી એટલે 5 અને એક્સ એટલે 10. આ મિત્રો આપણે જાણીએ છીએ આઈ વી અને એક્સ. આઈ વી અને એક્સ. આઈ એટલે 1, વી એટલે 5 અને એક્સ એટલે 10. હવે જોઈએ મિત્રો તો અહીંયાથી આપણે શું કર્યું? આઈ અને વી ના 2 ભાગ પાડી દઈએ છીએ, એક્સ અને એલ ના પણ 2 ભાગ પાડી દઈએ, સી અને ડી ના પણ 2 ભાગ અને એમ એકલા રહી જાય છે. તો અહીંયા આ શબ્દો યાદ કેવી રીતે રાખવા? તો આ ત્રણ પ્રોપરલી આપણને યાદ છે મિત્રો. હવે અહીંયાના સી, એલ, સી, ડી અને એમ યાદ રાખવા છે. તો મિત્રો આપણે એલસીડી વિશે જાણીએ છીએ. એલસીડી, તો એલસીડી આપણે યાદ રાખી દઈશું. અને એલસીડી, તો એલસીડી કેવા પ્રકારની છે? તો સમજો કે તે મીડિયમ સાઇઝની છે, એટલે મીડિયમ સાઇઝનો આપણે એમ રાખીએ છીએ. એટલે એલસીડી, તો એલસીડી કેવી? તો મીડિયમ સાઇઝની. આ રીતે આપણે યાદ રાખશું. IVX એલસીડી મીડિયમ સાઇઝ, IVX એલસીડી મીડિયમ સાઇઝ. આ રીતે આપણે આ યાદ રાખી લઈશું. હવે બીજું મિત્રો આમાં એક જબરજસ્ત તથ્ય છે, તો એ આપણે ખાસ ધ્યાનથી જોવાનું છે મિત્રો. અને આગળ પણ આ વિડીયો બધા જ નિયમો સાથે જબરજસ્ત રીતે આપણે સમજાવવાના છીએ. તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોતા રહેજો. અહીંયાથી શરૂઆત આપણે કહી રહી છીએ કે ભાઈ અહીંયા જે કઈ સંખ્યા આઈવી છે એને અલગ પાડી, એક્સએલ અલગ પાડી, સીડી અલગ પાડી અને એમને આપણે અલગ છોડી દઈએ છીએ. તો અહીંયા 10 ગણી સંખ્યા થાય છે મિત્રો. આ ખાસ અગત્યનું છે. કેટલા ગણા? તો 10 ગણા થાય છે. 10 ગણા. અહીંયા જોઈએ 1 છે તો 1 ના 10 ગણા કેટલા થયા? 1 ગુણ્યા 10 એટલે 10 અને 5 ગુણ્યા 10 એટલે કેટલા? 50. અહીંયાથી ફરીથી આગળ જઈએ તો મિત્રો ફરીથી પાછા 10 ગણા થશે. તો અહીંયા 10 ગુણ્યા 10 કરીશું તો 100 આવશે. અને અહીંયાથી 50 ગુણ્યા 10 કરીશું તો 500 આવશે. અને અહીંયાથી ફરીથી પાછા આપણે 10 ગણા જ થવાના છે મિત્રો. પરંતુ અહીંયા માત્ર એમ આપેલો છે, માત્ર એમ જ આપેલ છે. તો અહીંયા 100 જે છે પહેલા નંબરમાં, એ 100 ના શું થશે? 100 ના 10 ગણા એટલે કેટલા થવાના? ભાઈ 100 ના 10 ગણા એટલે 1000 થવાના. એટલે એમ એટલે 1000. હવે આપણે યાદ રાખવાની બહુ જરૂર નહીં પડે મિત્રો. આપણે માત્ર IVX એલસીડી અને મીડિયમ સાઇઝ એમ આ રીતે યાદ રાખીશું. તો હવે આઈ એટલે 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100 અને ડી એટલે 500 અને એમ એટલે 1000. આ રીતે આપણે આને યાદ રાખીશું મિત્રો. દરેક બે ભાગ જે પડે છે એમાં 10 ગણા થતા જાય છે. આટલું યાદ રાખીશું મિત્રો. હવે આપણે રોમન અંક સમજવા માટે અગત્યના એના નિયમો છે જે અલગ જ રીતે બનાવેલા છે અને નિયમોને આપણે સમજવા પડશે. જો નિયમો સમજી જઈશું તો મિત્રો લગભગ રોમન અંક લખવામાં ક્યાંય પણ તકલીફ પડશે નહીં. તો મિત્રો ચલો નિયમ નંબર 1 જોઈએ. એક જ રોમન અંક વધુમાં વધુ એક સાથે 3 વખત લખી શકાય. શું છે ભાઈ? એક જ રોમન અંક વધુમાં વધુ એક સાથે 3 વખત લખી શકાય મિત્રો. તો જોઈએ કેવી રીતે. તો મિત્રો જો આ નિયમ સમજવા માટે આપણે જોઈએ તો અહીંયા આઈ એટલે શું થાય મિત્રો? 1 થાય. એટલે આપણે આને 1 કહીએ છીએ. પણ અહીંયા જોઈએ તો આઈ, ફરીથી આઈ, 2 આઈ ભેગા થાય એટલે શું થાય મિત્રો? 2 થશે. એ જ રીતે આગળ જઈએ તો આઈ, આઈ અને આઈ એટલે કેટલા થવાના મિત્રો? 3. આ ખાસ સમજૂતી છે મિત્રો. નિયમ નંબર 1 એવું કહે છે એક જ રોમન અંક વધુમાં વધુ એક સાથે 3 વખત લખી શકાય મિત્રો. આ 1 વખત લખ્યો, 2 વખત અને 3 વખત.
ચોથી વખત આપણે ક્યારેય લખીશું નહીં કોઈ પણ રોમન અંક. માનો કે અહીંયા તમે જુઓ આઈ 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 અને આઈ આમ 4 લખશો તો આ વસ્તુ ખોટી છે મિત્રો. આવું રોમન અંકમાં ક્યારેય બનતું નથી. એટલે આ વસ્તુ પર બિલકુલ આપણે ચોકડી મારી દેવાની છે મિત્રો. આ રીતે ક્યારેય 4 લખાશે નહીં મિત્રો. આવું માનો કે બીજું કોઈ ઉદાહરણ લેવું હોય, માનો કે એક્સ, તો એક્સ એટલે કેટલા છે? તો એક્સ એટલે 10 છે. પણ મિત્રો આ એક્સ એક વખત લખી શકાય, એક્સ બે રીતે, અહીંયા 2 વખત એક્સ લખી શકાય, 3 વખત એક્સ લખી શકાય. 1 એક્સ એટલે આપણે 10 લખી શકીએ છીએ, 2 એક્સ એટલે 20 કહીએ છીએ અને 3 એક્સ એટલે 30 કહીએ છીએ. પરંતુ મિત્રો એક્સ 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 અને એક્સ એટલે 40 આવું ક્યારેય કહેતા નથી મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે નિયમ નંબર 1 યાદ રહી જશે મિત્રો કે એક જ રોમન અંક વધુમાં વધુ એક સાથે 3 વખત લખી શકાય, એનાથી વધુ વખત ક્યારે લખી શકાય નહીં. તો મિત્રો હવે નિયમ નંબર આપણે 2 જોઈએ છીએ. તો નિયમ નંબર 2 મિત્રો આપણો એ ટાઈપનો છે કે મોટા રોમન અંકની આગળ નાનો રોમન અંક લખવામાં તો બાદબાકી જ થાય. મોટા રોમન અંકની આગળ જો નાનો રોમન અંક લખવામાં આવે તો મિત્રો શું થાય? બાદબાકી થાય. મોટો રોમન અંક માનો કે આપણે અહીંયા લઈ લઈએ. ચલો મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણે એક રોમન અંક વી લઈ લઈએ છીએ. મોટો રોમન અંકની આગળ આપણે નાનો રોમન અંક લખવો છે. વી એટલે મિત્રો આપણને બધાને ખબર છે, વી એટલે 5 થાય. હવે આ વી છે તો વી ની આગળ આપણે આઈ લખીએ છીએ, નાનો રોમન અંક. મોટા રોમન અંકની આગળ કેવો લખીએ છીએ? નાનો રોમન અંક લખવામાં આવે તો શું થાય મિત્રો? બાદબાકી થાય. નિયમ નંબર 2 છે. ચલો આઈ છે તો આઈને શું કહેવાય? 1. વી ને શું કહેવાય? તો 5. તો જ્યારે મોટા રોમન અંકની આગળ નાનો રોમન અંક આવે ત્યારે બાદબાકી થાય છે. એટલે મોટા અંક 5 માંથી આપણે 1 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 4. એટલે મિત્રો આપણે આઈવી ને આપણે 4 કહીએ છીએ. આ ખાસ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ છે, ધ્યાન આપજો. આઈવી બરાબર કેટલા થશે? 4 થશે મિત્રો. હવે એ જ રીતનું આપણે જો ઉદાહરણ બીજું જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ. અહીંયા વી ની આગળ મૂક્યા છે તો સમજો કે માની લો કે તમને એક્સ આપેલું છે. હવે એક્સ એટલે કેટલા થાય? તો 10. એક્સ એટલે કેટલા થાય? 10. મોટા રોમન અંકની આગળ જો નાનો રોમન અંક લખવામાં આવે તો બાદબાકી થાય મિત્રો. નિયમ નંબર 2 યાદ રાખજો. અહીંયા શું છે? 1. અહીંયા એક્સ એટલે કેટલા થાય? 10. શું થયું મિત્રો? મોટામાંથી નાનો અંક બાદ કરીએ, 10 - 1 કેટલા થશે? તો 9 થશે મિત્રો. એટલે કે ix ઇઝ ઇક્વલ ટુ 9 થશે. ix ઇઝ ઇક્વલ ટુ 9 થશે મિત્રો. બરાબર છે. જ્યારે મોટા રોમન અંકની આગળ નાનો રોમન અંક લખવામાં આવે ત્યારે બાદબાકી થાય, એટલે બાદબાકી થાય મિત્રો. તો આ નિયમ નંબર 2 છે મિત્રો. હવે આપણે નિયમ નંબર 3 તરફ જઈ રહ્યા છે મિત્રો. તો જોઈએ નિયમ નંબર 3. તો અહીંયા જોઈએ છે મિત્રો કે નિયમ નંબર 3 આવી ગયો છે. નિયમ નંબર 3. તો નિયમ નંબર 3 ની અંદર નિયમ નંબર 3 શું કહે છે મિત્રો? તો મોટા રોમન અંકની પાછળ નાનો રોમન અંક લખવામાં આવે તો સરવાળો થાય છે મિત્રો. તો મોટો રોમન અંક લઈ લઈએ. ફરીથી આપણે ઉદાહરણ લઈએ છીએ અહીંયા મિત્રો. કેવું? તો ઉદાહરણ આપણે લઈ લઈએ વી, અને વી એટલે કેટલા છે? 5. પણ મોટા રોમન અંકની પાછળ નાનો રોમન અંક, એટલે કે વી ની પાછળ આપણે નાનો રોમન અંક આઈ લખી દઈએ છીએ. તો મિત્રો સરવાળો જ થવાનો છે. આપણો નિયમ નંબર 3 કહે છે. બરાબર. અહીંયા 5 છે, અહીંયા આઈ એટલે 1 છે. તો શું થાય? મોટામાં શું થવાનું? નાનો ઉમેરાઈ જશે. 1 + 5 + 1 સોરી 5 + 1 એટલે 6 થઈ જશે મિત્રો. કેમ? મોટા રોમન અંકની પાછળ નાનો રોમન અંક આવે તો સરવાળો થાય, એટલે 5 + 1 એટલે 6 થશે. માટે મિત્રો આપણે VI ને 6 કહીએ છીએ રોમન અંકની અંદર. VI ને આપણે શું કહીએ છીએ મિત્રો? 6 કહીએ છીએ. રોમન અંકની અંદર આપણે 6 કહીએ છીએ. હવે એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. માની લો કે આપણે x જ લઈએ, આગળ લીધું એ પ્રમાણે. x એટલે કેટલા? તો 10. x એટલે કેટલા?
10 થશે મિત્રો. હવે શું કે છે, મોટા રોમન અંકની પાછળ નાનો રોમન અંક, એટલે આ મોટો રોમન અંક એની પાછળ આપણે નાનો રોમન અંક લખીએ છીએ. તો ભાઈ x એટલે કેટલા, તો એની નીચે લખી દઈએ 10. i એટલે કેટલા, તો 1. તો અહીંયા શું થવાનું, 10 + 1, 10 + 1 કેટલા થવાના, તો મિત્રો 11 થવાના. એટલા માટે જ આપણે x1 ને 11 કહીએ છીએ મિત્રો. x1 ને શું કહીએ છીએ, 11 કહીએ છીએ. 10 + 1 એટલે શું થઈ જાય, 11. તો આ રીતે મિત્રો આપણે રોમન અંક લખી શકીએ છીએ. આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણે લઈ અને સમજૂતી મેળવી શકીએ છીએ. હવે મિત્રો આપણે જોઈએ છે નિયમ નંબર 4. તો નિયમ નંબર 4 જોઈશું મિત્રો. તો નિયમ નંબર 4 મિત્રો શું કહેવા માંગે છે જોઈ લઈએ. તો નિયમ નંબર 4 એવું કહે છે કે મોટા રોમન અંકની આગળ માત્ર ને માત્ર એક જ નાનો રોમન અંક શક્ય છે. બાદ બાકી માટે જ મિત્રો ખાસ અગત્યનો સવાલ છે કે મોટા રોમન અંકની આગળ માત્ર ને માત્ર એક જ નાનો રોમન અંક આવે. માનો કે v જ આપણે લઈએ 5, v બરાબર 5 લઈએ છીએ મિત્રો. ધ્યાન આપજો, અહીંયા v જે છે એને મોટા રોમન અંકની આગળની વાત છે. આગળ એક જ રોમન અંક લઈએ છીએ. શું કે છે, મોટા રોમન અંકની આગળ માત્ર ને માત્ર એક જ રોમન અંક શક્ય છે. અહીંયા 1 લખી શકીએ છીએ. જો આ 1, અહીંયા 5 એટલે શું થાય, આગળ હોય તો 5 - 1 એટલે કેટલા બનવાના, 4. એટલે કે iv કેટલો થાય, iv બરાબર 4 થશે મિત્રો. બરાબર છે, આ 100% સાચી વાત છે. પરંતુ મિત્રો અહીંયાથી આગળ જશો તમે અને કોઈ એમ કે ભાઈ આ v છે અને એની આગળ આ i આવી ગયું, બીજો i આવી ગયા, તો શું થાય, તો આવું શક્ય બનશે નહીં મિત્રો. અહીંયા તમે એમ કહેશો કે આ 5 આવી ગયા અને આ 1 ને 1 2, તો અહીંયા 2 બાદ કરું ને આ 3 બને, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે મિત્રો. એટલા માટે આપણે નિયમ નંબર 4 બનાવ્યો છે મિત્રો કે મોટા રોમન અંકની આગળ માત્ર ને માત્ર એક જ નાનો રોમન અંક આવે. એક જ નાનો રોમન અંક, 2 નાના રોમન અંક ક્યારેય આવશે નહીં મિત્રો. આ નિયમ નંબર 4 છે. હવે આપણે નિયમ નંબર, આ મિત્રો ખાસ એક તો બાદબાકી માટે જ છે, આગળની વાત છે, પાછળની વાત છે નહીં, એટલે ખાસ ધ્યાન આપીશું. હવે નિયમ નંબર આપણે 5 આવે છે મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નિયમ નંબર 5. કેટલીક પરીક્ષાઓની અંદર આ નિયમ નંબર 5 ના આધારે આપણે દાખલા ગણવાના થતા હોય છે. તો મિત્રો આ એક જબરજસ્ત છે કે નિયમ નંબર 5 આપણે યાદ રાખીશું. પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો માટે આવા આપણે હંમેશા સરવાળાનો નિયમ વાપરીશું મિત્રો. કયો નિયમ, સરવાળાનો નિયમ જ વાપરવાનો છે મિત્રો. એકમ, દશક, સો અને હજારને આપણે છૂટા પાડી દઈએ અને પછી કામ શરૂ કરીશું. તો આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે નિયમની. તો ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણને માનો કે તમારે 15 લખવા છે. કેટલા, 15. હવે 15 ને આપણે રોમન સંખ્યામાં લખવા છે, તો આને એકમ, દશક, સો, હજાર આ રીતે છૂટા પાડી દેવા પડશે. બરાબર છે. માનો કે બીજું કોઈ ઉદાહરણ આપણે લેવું છે કે માનો કે અહીંયા 28 લખ્યા અને 28 ને આપણે રોમન અંકમાં ફેરવવા છે, તો કેવી રીતે? તો મિત્રો આપણે જોઈએ છીએ કે અહીંયા છૂટા પાડી દઈએ, 10 + 5 કરી દઈએ તો કેટલા થાય, 15 થઈ જશે. ઓકે, ચાલો 10 એટલે કેટલા, તો 10 એટલે કેટલા ભાઈ, x, અને 5 એટલે કેટલા, તો v. 5 એટલે કેટલા, v. આને રોમન અંકમાં લખવું હોય તો xv, અને xv એટલે કેટલા થઈ જાય મિત્રો, તો 15 થઈ જશે. કેટલા થઈ જશે, 15 થઈ જશે. આ રીતે આપણે રોમન અંકમાં એને લખી શકીએ મિત્રો. તો જોયું મિત્રો, અહીંયા 15 હોય તો 10 + 5 એટલે એકમ અને દશક એવા સ્વરૂપમાં આપણે એને છૂટું પાડી દઈશું. અને ત્યાર પછી 10 ના નીચે x, 5 ના નીચે v, તો xv એટલે કે 15 થશે. એ જ રીતે આપણે 28 એક બીજું ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. તો અહીંયા શું થશે, અહીંયા દશકમાં 20 આવશે, અહીંયા એકમના 8 આવી જશે. તો અહીંયા 20 એટલે શું, તો આપણે જોઈએ તો x અને x બરાબર છે. કોઈ પણ એક રોમન અંક આપણે વધુમાં વધુ 3 વખત લખી શકીએ છીએ. તો 20 છે તો આપણે 2 વખત લખીશું, અને 8 છે તો શું લખીશું ભાઈ, તો અહીંયા 5 પ્લસ કેટલા કરવા પડશે, તો 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 8, એક રોમન અંક વધુમાં વધુ આપણે 3 વખત લખી શકીએ છીએ. તો મિત્રો આ 8 થઈ ગયા ને, આ 20, તો એટલે કે 28 એટલે શું, 28 બરાબર આ રીતે થશે, x v 1 1 1 એટલે કેટલા થશે મિત્રો, 28. તો આ રીતે આપણે 28 ને પણ રોમન અંકની અંદર દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતના નિયમો છે.
આ નિયમો જો પાકા આવડતા હશે તો આગળ પ્રેક્ટિસ આપણે કરાવીશું. જોઈએ છીએ કે આ નિયમ નંબર 5 પછી ઘણી બધી સંખ્યાઓ આપણે લેવાના છીએ અને ઘણી બધી સંખ્યાઓ લીધા પછી એને રોમન અંકમાં કેવી રીતે ફેરવવું એ પણ આપણે જોઈએ છીએ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે પ્રેક્ટિસ કરી લઈએ. રોમન અંકની અંદર આપણે અહીંયા જે સંખ્યા આપેલી છે તેને રોમન અંકમાં ફેરવવી છે. તો આપણે કેટલાક એવી પ્રેક્ટિસ માટેના ઉદાહરણ આપેલા છે તો આપણે ઉદાહરણો જોઈએ. માની લો કે અહીંયા 49 આપ્યા છે તો 49 ને રોમન અંકમાં કેવી રીતે લખાય, 124 ને રોમન અંકમાં કેવી રીતે લખાય, 356 ને રોમન અંકમાં કેવી રીતે લખાય, 854 ને રોમન અંકમાં કઈ રીતે લખાય. તો મિત્રો અહીંયા આપણે આપેલું છે IVX LCD M. તો આપણને ખબર છે I એટલે 1, V એટલે 5, X એટલે 10, L એટલે 50 છે, C બરાબર 100, D બરાબર 500 અને M એટલે 1000. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ મિત્રો કે 49 છે તો 49 ને આપણે રોમન અંકમાં કેવી રીતે લખીશું. તો મિત્રો આગળ પણ આપણે નિયમો જોયા હતા. તો આને આપણે શું કરીશું તો અહીંયા 40 + 9 આ રીતે લખી દઈશું. 40 + 9 એકમ, દશક, સો, હજાર આ રીતે આપણે એને છૂટા પાડી દઈશું. તો 40 એટલે કેટલા તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. 40 એ 50 ની નજીક છે. 50 એટલે કેટલા છે તો L. તો અહીંયા L લખીશું અને એમાંથી આપણે 10 બાદ કરીશું એટલે L ની આગળ 10 લખીશું. તમને ખબર છે મિત્રો L એટલે શું છે આપણા 50 છે અને 50 માંથી X આગળ લખીએ એટલે 10 બાદ કરીએ એટલે 40 આવી જાય. એ જ રીતે 9 તો અહીંયા આપણે 9 છે તો શું લખીશું 10 લખી દઈશું X. 10 એટલે X અને એની આગળ 1 લખી દઈશું એટલે IX એટલે 9 થઈ જશે. એટલે કે 49 ને મિત્રો આપણે આવી રીતે લખી શકીએ XL IX. XL IX એટલે 49 થશે. હવે એ જ રીતે મિત્રો આપણે 124 લખવા છે તો શું કરીશું 124 ને આપણે એકમ, દશક, સો માં વિભાજિત કરતા 100 થઈ જશે +20 + 4 થઈ જશે. 100 + 20 + 4. હવે અહીંયા જોઈએ તો 100 એટલે કેટલા તો 100 એટલે મિત્રો 100 બરાબર. C 100 એટલે કેટલા 100 એને આપણે C વડે દર્શાવીએ છીએ. અહીંયા 20 છે 20 એટલે કેટલા તો X 10 10 બે વાર અને 4 છે તો 5 માંથી આપણે એક શું કરીશું બાદ કરીશું એટલે આગળ લખી દઈશું. એટલે કે 124 ને મિત્રો આપણે CXXIV આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે આપણે 356 જોઈશું મિત્રો. ફટાફટ આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા જોઈએ છે કે 356 છે તો 300 + 50 + 6 આ રીતે આપણે લખી શકીએ. હવે 300 છે તો મિત્રો આપણે શું લખીશું C કારણ કે C એટલે કેટલા 100 અને એક આપણો જે C છે એ વધુમાં વધુ 3 વખત આપણે લખી શકીએ એટલે C લખી શકાય. અને 50 છે એટલે મિત્રો કેટલા L લખીશું. 50 એટલે L અને 6 છે તો આપણે 5 + 1 કરવો છે એટલે એની પાછળ અહીંયા I લખીશું. એટલે આ રીતે આપણે 356 ને મિત્રો CCCLVI આ રીતે આપણે લખી શકીએ રોમન અંકમાં મિત્રો. એ જ રીતે 854 છે મિત્રો તો 854 ને આપણે 800 + 50 + 4 આ રીતે લખીશું. તો અહીંયા 800 છે તો શું કરીશું મિત્રો તો 800 છે તો 500 + 300 થશે. 500 + 300 500 એટલે કેટલા તો D તો આપણે D લખીશું અને 500 પછી 6 7 8 800 એટલે 3 તો 3 વખત આપણે શું લખી દઈશું C લખીશું. એટલે 500 અને 300 800 થઈ જશે. અહીંયા 50 આપેલા છે એટલે L છે અને 4 એટલે V અને V ની આગળ I આવી જશે. એટલે કે 854 ને રોમન અંકમાં DCCCLIV આ રીતે આપણે દર્શાવી શકીએ મિત્રો. હવે આપણે વધુ પ્રેક્ટિસ માટે કેટલાક ઉદાહરણો બીજા જોઈએ છે. તો મિત્રો વિડીયો જોતા રહેજો. 1642 છે મિત્રો. હવે થોડીક આપણે મોટી સંખ્યાઓ લીધી છે અને આગળ પણ આપણે ક્યાં સુધી રોમન અંક લખી શકાય છે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો મિત્રો વિડીયો જોતા રહેજો. ખૂબ જ મજા આવે એવી છે. અહીંયા 1642 જે છે તેનું આપણે રોમન અંકમાં ફેરવવા છે તો એને એકમ, દશક, સો, હજાર આ રીતે આપણે લખી દઈશું. તો અહીંયા 1000
600 પ્લસ 4 એટલે 40 અને પ્લસ 2 આ રીતે આપણે લખી દઈશું એટલે 1642 થઈ જશે. હવે 1000 એટલે કેટલા? તો મિત્રો આપણે આગળ પણ જોયું કે ભાઈ 1000 એટલે આપણે શું થાય છે, આપણે ખાસ આ યાદ રાખવાનું છે, બરાબર. IVXLCDM, તો m એટલે 1000 છે, તો આપણે અહીંયા જોઈએ 1000 એટલે આપણા m થશે. પછી અહીંયા 600 છે મિત્રો, તો 600 એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 600 એટલે 500 પ્લસ 100 કરવો પડશે એટલે ડી આવશે. તો અહીંયા ડી અને પ્લસ કરવાના છે કેટલા? 100 એટલે સી. ડી એટલે 500 અને સી જો એની આ બાજુ મુકાય તો પ્લસ થશે, બરાબર. અને એ જ રીતે અહીંયા 40 છે તો આપણે એલ એટલે 50, 50 માંથી 10 બાદ કરવા પડે એટલે એક્સએલ થશે. અને અહીંયા 2 છે એટલે મિત્રો આપણે 2 આ રીતે લખી દઈશું. તો આખી જે સંખ્યા છે કેવી રીતે લખાશે? તો MDC XL II એટલે કે 1642 ને MDC XL II આ રીતે આપણે લખી શકીએ. એ જ રીતે 2968 લઈએ મિત્રો, તો 2968 ની અંદર આપણે આ રીતે 2000 અલગ પાડીશું, 900 અલગ પાડીશું, 60 અલગ લઈશું અને 8 અલગ લઈશું, બરાબર છે મિત્રો. તો અહીંયા જોઈએ તો અહીંયા શું થાય છે? 1000 એટલે m, તો અહીંયા કેટલા m થશે? 2 m થશે. વધુમાં વધુ 3 વાર લઈ શકાય મિત્રો. અહીંયા જોઈએ 900 છે, તો 900 એટલે 1000 ની નજીક છે, તો 1000 એટલે કેટલા? તો m એટલે 1000 અને એમાંથી એક 100 બાદ કરવા પડે એટલે આગળ c લખીશું. 1000, 900 એ 1000 ની નજીક છે એટલે m એટલે 1000 થઈ જશે, એમાંથી c એટલે 100 બાદ કરી દઈશું. અહીંયા 60 છે તો 50 પ્લસ x એટલે 10, 50 પ્લસ 10 અને અહીંયા 8 છે તો શું લખીશું? 5 પ્લસ 3, 5 પ્લસ 3 એટલે આ રીતે આપણે 8 લખી દઈશું. તો મિત્રો 2968 ને આપણે આ રીતે આપણે લખી શકીએ. કેવી રીતે? તો અહીંયા લખી દઈએ કે MCMLX VIII આ રીતે આપણે રોમન અંકની અંદર 2968 ને લખી શકીએ. એ જ રીતે મિત્રો 3754 સિરીઝ લીધી છે આપણે 1000, 2000, 3000, બરાબર. તો 3754 છે તો એને આપણે એકમ, દશક, સો અને હજાર ની અંદર છૂટા પાડી દઈશું. તો અહીંયા કેટલા લખીશું મિત્રો? 3000, અહીંયા 700 પ્લસ 50 પ્લસ 4 થશે મિત્રો. ઓકે, અહીંયા જોઈએ 3000 છે તો 1000 એટલે m, તો m કેટલી વાર આવશે? 3 વાર આવશે. અહીંયા કેટલા છે? 700, તો 700 છે એટલે 500 એટલે d અને બીજા 2 વખત 100 એટલે DCC લેવા પડશે. 50 છે તો આપણે L લઈશું અને 4 એટલે V અને I લઈશું મિત્રો. ફરીથી 3000 છે એટલે M આવશે, 700 છે એટલે આપણને ખબર છે કે ભાઈ D એટલે 500 અને 500 માં 100 ઉમેર્યા એટલે આપણે આ સાઈડે લખ્યા CC એટલે 700, L એટલે 50 અને V એટલે 4 એટલે IV. હવે એને પ્લસ કરી અને લખી દઈએ તો શું થાય? MM DCC LIV. તો આ રીતે આપણે 3754 ને રોમન અંકમાં લખી શકીએ મિત્રો. હવે 999 લઈએ મિત્રો, તો 999 ને આપણે રોમન અંકમાં કેવી રીતે લખી શકીશું? તો 900 પ્લસ 90 પ્લસ 9 આ રીતે એને એકમ, દશકની અંદર છૂટા પાડી દઈશું. હવે 900 છે તો શું કરીશું? 900 એ 1000 ની નજીક છે, 1000 એટલે m થશે અને m માંથી આપણે 100 બાદ કરવા છે એટલે આગળ લખીશું c. m એટલે કેટલા? 1000, 1000 માંથી આપણે 100 બાદ કરવા છે એટલે 1000 માંથી 100 બાદ કરીશું એટલે 900 આવશે. અહીંયા 90 છે તો 90 એટલે 100 કરી દેવા પડે અને 100 માંથી આપણે 10 બાદ કરવા પડે એટલે xc લખીશું અને અહીંયા 10 માંથી 1 બાદ કરવો પડે અને આ આપણે ભેગા કરી દઈશું એટલે કે CMXCIX જે 999 નો રોમન અંક કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે ફટાફટ થોડી પ્રેક્ટિસ કરીએ તો આવા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો આપણે ઝડપથી આનો ઉકેલ મેળવી શકીએ છીએ મિત્રો. હવે આગળ એક અગત્યનો ટોપિક છે મિત્રો, તો જોઈએ કે યાદ રાખવા જેવી વસ્તુ છે કે માની લો કે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ રોમન અંક વધુમાં વધુ ક્યાં સુધી લખી શકાય,
તો મિત્રો યાદ રાખજો કે રોમન અંક વધુમાં વધુ ક્યાં સુધી લખી શકાય? તો રોમન અંક વધુમાં વધુ 3999 સુધી જ લખી શકાય છે. તો આવું કેમ? કારણ કે આવું એટલા માટે છે કે આપણે રોમન અંકો આટલા જ જાણીએ છીએ, IVXLCDM. તો અહીંયા એમ એટલે શું છે? તો એમ એટલે મિત્રો આપણે 1000 થાય, અને એમ આપણે વધુમાં વધુ નિયમ પ્રમાણે 3 જ વખત, આગળ જોયા નિયમ એ પ્રમાણે 3 જ વખત આ સંકેત આપણે વાપરી શકીએ છીએ. એટલે 3000 થઈ ગયા. એટલે અહીંયા જે સિરીઝ ચાલે છે એ 3000ની સિરીઝ છે. 3000ની સિરીઝ ચાલે છે, જે ક્યાં સુધી ચાલશે? તો 3999 સુધી આ સિરીઝ ચાલશે, અને ત્યાં સુધી આપણે રોમન અંકને લખી શકીશું. કોઈ પણ સંખ્યા 3999 સુધીની હશે તો જ એને આપણે રોમન અંકમાં લખી શકીશું મિત્રો. તો અહીંયા કોમેન્ટમાં મિત્રો તમારે 3999 ને રોમન અંકમાં કેવી રીતે લખી શકાય તે તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે. તો મિત્રો થેન્ક યુ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને આવા વિડીયો માટે અમારી ચેનલ જોતા રહેજો. થેન્ક યુ.